આજે આપણે વાત કરશું ગોવિંદ પરેખના 16મા પેજની એમાં આપેલું છે નશ્ય કર્મ ભેદ। તો ચરકે 3 અને 5 કીધેલા છે। તો 3માં ક્યાં આવશે? તો રેચન, તર્પણ અને સમન। તો રે તસ ઉપરથી યાદ રાખશું, રે ઉપરથી રેચન, ત ઉપરથી તર્પણ અને સ ઉપરથી સમન। જ્યારે 5ની અંદર આવશે નાવન, અવપીડ, માપન, ધૂમ અને પ્રતિમર્શ। વાઘભટ્ટે 3 કીધેલા છે, વિરેચન, બૃહન અને શમન। તો એ મેં રેચનની જગ્યાએ વિરેચન, તર્પણની જગ્યાએ બૃહન કીધેલું છે અને સમનનું સમન। હવે આપણે વાત કરશું આચાર્ય સુશ્રુતે 2 કીધેલા છે, શિરોવિરેચન અને સ્નેહન। તો સ ઉપરથી 2 સવાર આવશે, શિરોવિરેચન અને સ્નેહન। શિરોવિરેચન અહીં મેં ફરીથી 5 કીધેલા છે, નશ્ય, શિરોવિરેચન, અવપીડ, પ્રધમન અને પ્રતિમર્શ। હવે આપણે વાત કરશું સારંગધર। તો સારંગધરે 2 કીધેલા છે, એના નામમાં જે આપેલા છે। તો સ ઉપરથી સ્નેહન અને ર ઉપરથી રેચન। તો સ્નેહન એટલે કે બૃહન અને રેચન એટલે કે કર્ષણ। તો સારંગધરે આ પૂછાયેલું છે, સારંગધર અકોર્ડિંગ નશ્ય કર્મના ભેદ તો 2 છે, ક્યાં ક્યાં? તો સ્નેહન અને રેચન। તો સ્નેહન એટલે કે બૃહન અને રેચન એટલે કે કર્ષણ। આચાર્ય કાશ્યપે 2 કીધેલા છે, શોધન અને પૂરન। તો કાશ્યપના નામમાં જ પ આવે છે, તો પૂરન કોને કીધેલું છે? તો કાશ્યપે કીધેલું છે। આ એકવાર ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલો છે કે પૂરન નશ્ય કોને કીધેલું છે? તો કાશ્યપે કીધેલું છે। એ મેં પૂરન અને શોધન કીધેલું છે, પૂરન એટલે કે બૃહન અને શોધન એટલે કે કર્ષણ। હવે આપણે વાત કરશું વર્ધમાન પીપલી। તો વર્ધમાન પીપલી એટલે કે પહેલા દિવસે ને 10 પીપલી લેવાની દૂધ સાથે, પછી બીજા દિવસથી 10 પીપલી વધારવાની 10 દિવસ સુધી, પછી 11મા દિવસથી 10 પીપલી ઘટાડવાની 10 દિવસ સુધી, એટલે ટોટલ આપણને 1000 પીપલી થશે। તો માત્રા તો ઉત્તમ, મધ્યમ અને હીન માત્રા। તો ચરકે કેટલી કીધી છે? ઉત્તમ માત્રા માટે 10, મધ્યમ માત્રા માટે 6 અને હીન માત્રા માટે 3 પીપલી લેવાની કીધેલું છે। જ્યારે સુશ્રુતે 10, 7 અને 5 કીધેલી છે, જ્યારે વાઘભટ્ટે 10, 7 અથવા તો 5, હીન માટે 3 કીધેલી છે। એટલે કે ચરકનું આઈએમપી છે, ચરકનું યાદ રાખવાનું, 10, 6 અને 3 કીધેલી છે। ઉત્તમ માટે 10, મધ્યમ માટે 6 અને હીન માટે 3। જ્યારે સુશ્રુતે ઉત્તમ માટે 10 કીધેલી છે, મધ્યમ માટે 7 અને હીન માટે 5। જ્યારે વાઘભટ્ટે ઉત્તમ માટે 10 કીધેલી છે, 10 ઉત્તમની બધાની સેમ છે, મધ્યમ માટે 7 અથવા 5 કીધેલી છે અને હીન માટે 3 કીધેલી છે। હવે કલ્પના, આ મોસ્ટ ટાઈમ છે, આ પૂછાય છે કે ઉત્તમ માત્રા માટે કલ્પના કઈ આપવામાં આવે છે? તો ઉત્તમ માત્રા માટે કલ્પના કલ્ક આપવામાં આવે છે, જ્યારે મધ્યમ માટે ક્વાથ અને હીન માટે ચૂર્ણ। તો એમ યાદ રાખવાનું કે સ્વરસ્યુને સૌથી વધારે ગુરુ હોય છે, એના કરતાં ઓછું કલ્ક હોય છે, એના કરતાં ઓછું ક્વાથ હોય છે, એના કરતાં ઓછું શીત હોય છે, એના કરતાં ઓછું ફાટ હોય છે। એટલે કે ઉત્તમ માત્રા માટે આપણે વધારે ગુરુ આપીએ એટલે કે કલ્ક આપીએ, પછી મધ્યમ માટે ક્વાથ આપીએ અને હીન માટે ચૂર્ણ આપીએ છીએ। હવે આપણે વાત કરશું રોગાધિકાર। તો આચાર્ય ચરકે રસાયણ માટે કીધેલું છે, રસાયણ તરીકે। જ્યારે આચાર્ય સુશ્રુતિને વાત રક્તમાં કહે છે, જ્યારે કાશ્યપ એને રાજ્યક્ષમાં અને શોથમાં કહે છે। આચાર્ય જેજટ એમ કહે છે કે વ્યક્તિની પ્રકૃતિ અનુસાર આપણે પીપલીનું સેવન કરવું જોઈએ, એવું આચાર્ય જેજટે કીધેલું છે। હવે ચરક એમ કહે છે બૃહન, વર્ધમાન પીપલી શું કરે? તો બૃહન કરે, સ્વર્ય એટલે કે સ્વરભેદનો નાશ કરે, આયુષ્યમ, પ્લિહોદર વિનાશનમ, આ આઈએમપી છા પૂછાયેલું છે, પ્લિહોદર વિનાશનમાં શું યુઝ થાય? તો વર્ધમાન પીપલી। પછી વય સ્થાપન કરે, મેધ્ય હોય અને રસાયણ। હવે આપણે વાત કરશું જ્વરની સંજ્ઞા। તો સર્વ રોગા અગ્રજ, તો એ ચરકે કીધેલું છે, એના સિવાય ચરકે રોગરાટ, સર્વ રોગાધિપતિ કીધેલું છે। જ્યારે સુશ્રુતે રોગરાજ પૂછે ને તો સુશ્રુતે કીધેલું છે, એના સિવાય મેં રોગાનિકરાટ, રુદ્ર કોપા અગ્નિ સંભૂત, સર્વભૂતાપન્ન, સર્વ વિકારામયમ રાજા। જ્યાં રોગપતિ પૂછે ને તો વાઘભટ્ટે કીધેલું છે, એ મેં પાપમાં મૃત્યુ, ઓજોશન, ક્રોધ અને અંતક કીધેલું છે। તો રોગપતિ તો વાઘભટ્ટે કીધું છે, સર્વ રોગા અધિપતિ પૂછે ને તો એ ચરકે કીધેલું છે। જોકે આ એટલું બધું આઈએમપી નથી એટલે ચાલશે, એકવાર વાંચી લેવાનું। વિષમ જ્વર કે અધિષ્ઠાન। તો વિષમ જ્વરના અધિષ્ઠાન ચરકે 5 કીધેલા છે, જ્યારે કાશ્યપે 7 કીધેલા છે। તો એ મેં 2 એક્સ્ટ્રા કીધેલા છે, પ્રેત જ્વર અને ગ્રહોતથ જ્વર। તો આપણે 5 જોશું ચરક પ્રમાણે। તો એના વિષમ જ્વરના નામ તો સંતત, સતત, અન્ય દૂષક, તૃતીયક અને ચતુર્થક। તો દોષા અધિષ્ઠાન, તો સંતતર્યુને સર્વ શરીરમાં હોય, સતતર્યુને આમાશયમાં હોય, અન્ય દૂષકર્યુની ઉરની અંદર હોય, જ્યાં તૃતીયક કંઠની અંદર હોય, ચતુર્થક શીનની અંદર હોય। હવે ચરક પ્રમાણે આપણે ધાતુ જોશું। તો સંતતની અંદર એમ છે ને લાઈનમાં આપણે યાદ રાખવાની, રસ રક્ત, પણ એમાં માંસ નથી કીધી ચરક એટલે માંસ નહીં, મેદ અસ્થિ મજા, પણ એને અસ્થિ મજા આવે છે, એમ તૃતીયકની અંદર અસ્થિ મજા કીધેલું છે ને ચતુર્થકની અંદર પણ અસ્થિ મજા કીધેલું છે। જો ઓપ્શનમાં અસ્થિ મજા હોય તો પહેલાં આપણે સિલેક્ટ કરવાનું, જોઈએ ઓપ્શનમાં
ના હોય તો આપણે તૃતીયકની અંદર અસ્થિ અને ચતુર્થકની અંદર મજ્જા સિલેક્ટ કરવાનું. સુશ્રુતે રસ, રક્ત, માંસ, મેદ અને અસ્થિ મજા કીધેલું છે. જ્યારે વાઘભટ્ટે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ મજા કીધેલું છે. તો આઈએમપી છે, પૂછાય. હવે આપણે જોશું તો સંતતિઓની ક્યારે આવે તો 7, 10 અથવા 12 દિવસે આવે. સતતરીઓની દિવસ રાતમાં 2 વાર આવે. અન્ય ધૂષકરીઓને 1 દિવસના અંતરે આવે. તૃતીયક રીઓની 3જા દિવસે આવે. ચતુર્થક રીઓની 4થા દિવસે આવે. હવે આપણીમાં હે ને ચિકિત્સાજી મોસ્ટ આઈએમપી છે એ પૂછાય છે એક્ઝામમાં. તો સંતતમાં આવશે કલિંગાદિક્વાત. તો કથી સ્ટાર્ટ થશે. સંતતમાં આવશે કલિંગાદિક્વાત અને ચતુર્થકમાં છેલ્લે આવશે ગુડ એટલે ગુરુચ્યાદિ. સતતમાં આવશે પટોલાદિ. અન્ય ધૂષકમાં આવશે નિંબાદિક્વાત. એટલે આપણે એમ યાદ રાખવાનું કે બીજાને આપણે નિંબ આપી દેવાનું. તૃતીયકની અંદર આવશે કિરાતિકતાદિક્વાત. હવે આપણે વાત કરીશું સાધ્ય અસાધ્યતા. તો રસ, રક્ત, માંસ, મેદ એ સાધ્ય હોય છે. જ્યારે અસ્થિ મજા રહ્યો ને એ કુછ સાધ્ય હોય છે. જ્યારે શુક્ર રહ્યુંની અસાધ્ય હોય છે. તો કુષ્ઠની અંદર શું હોય છે કે મેદ રહ્યુંની યાપ્ય હોય છે એની ઉપર. એટલે કે રસ, રક્ત, માંસ રહ્યુંની સાધ્ય હોય છે. જ્યારે અસ્થિ મજા શુક્ર રહ્યુંની અસાધ્ય હોય છે. આ બે આઈએમપી છે. ચરકે કેવળ ચતુર્થક વિપર્ય માનેલું છે. જ્યારે સુશ્રુતે તૃતીયક અને અન્ય ધૂષક વિપર્ય ભી માના है. એટલે કે મેં તૃતીયક અને અન્ય ધૂષક વિપર્ય પણ માનેલું છે. પહેલે ચતુર્થક જ્વરને પિત્ત જ કીધેલું છે. જ્યારે સુશ્રુતે ચતુર્થક જ્વરને રોગ સંકર કીધેલું છે. એટલે સુશ્રુતના સૌ ઉપરથી યાદ રાખવાનું. હવે આપણે વાત કરશું ગુલ્મ ભેદ. તો ચરકે, સુશ્રુતે અને કાશ્યપે 5 કીધેલા છે. વાત, પિત્ત, કફ, સનિપાતજ અને રક્તજ. સનિપાતજને કહેવાય છે નિચય. તો આ એકવાર એક્ઝામમાં પૂછાયેલું છે કે સનિપાતજ ગુલ્મને શું કહેવાય છે તો નિચય. સારંગધર અને વાઘભટ્ટે 8 કીધેલા છે. મેં વાત, પિત્ત, કફ, સનિપાતજ, આર્તવદોષ અને એમાં એક્સ્ટ્રા દ્વંદ્વ 3 એક્સ્ટ્રા દ્વંદ્વ કીધેલા છે. હવે આપણે વાત કરીશું રક્ત ગુલ્મની ચિકિત્સા. તો ચરકે 10 મહિના પછી કીધેલી છે. કાશ્યપે પણ સેમ 10 મહિના પછી કીધેલી છે. રક્તપિત્તના પૂર્વ રૂપમાં ગંધ કઈ આવે છે મોઢામાંથી એવું તો મત્સ્ય ગંધ. તો ચરક અને વાઘભટ્ટ એમ કહે છે મુખમાંથી મત્સ્ય સમાન ગંધ આવે છે. જ્યારે લોહ ગંધિતા તો ચરક અને સુશ્રુત એમ કહે કે લોહ સમાન ગંધ આવે છે. તો સુશ્રુત લોહ ગંધી કહે છે. જ્યારે ચરક અને વાઘભટ્ટ એમ કહે છે લોહો, લોહિત, મત્સ્ય અને આમ સમાન ગંધ આવે છે મુખમાંથી. થેન્ક યુ.